મિત્ર આ ભાઈ છેલ્લા ઘણા સમયથી દીવમાં નોકરી કરે છે। આપણે દીવ વિશે જાણકારી થોડી લઈએ કે દીવમાં કઈ રીતે જવું, શું છે શું નહીં, નવા નિયમોમાં ફેરફાર થયા છે। તો વિજયભાઈ, તમે દીવમાં શું કરો? ડ્રાઇવિંગ કરો ને? તો વિજય, આ કઈ રીતે અત્યારે દીવમાં શું છે? લોકોને બહારથી આવવું હોય ફરવા તો કઈ કઈ વસ્તુને ધ્યાન રાખવું પડે? પહેલાં તો જોશથી બોલો। પહેલાં દીવની અંદર ચેકપોસ્ટ એન્ટ્રી કરો એટલે સીટ બેલ્ટ બાંધી રાખવો। હા ને નો પાર્કિંગમાં ગાડી ઊભી નહીં રાખવાની। હા ને ગાડી ડ્રાઇવિંગ ઉપર કરતી વખતે દારૂ નહીં પીવાનો। હા દારૂ પીશો કે સીટ બેલ્ટ નહીં બાંધેલો છે તો એ દંડ લેવામાં આવશે। બરાબર છે। પછી લાયસન્સ ફરજિયાત રાખવું। લાયસન્સ ફરજિયાત રાખ। હા, ટુ વ્હીલવાળાને? ટુ વ્હીલર ફરજિયાત હેલ્મેટ રાખવાનું હા ને એને દારૂ નહીં પીવાનું। જે આપતા હોય એને દારૂ નહીં પીવાનું। બરાબર છે। પછી બે જણા ગયા હોય તો બેને હેલ્મેટ પહેરવાના અંદર? ના, એકને જ એકને જ પહેરવાના હોય છે। પછી બીજું વધારાના ત્યાં શું છે કે જ્યાં ત્યાં ગમે ત્યાં બેસીને દારૂ પીતો હાલે કે ખાલી? જ્યાં ત્યાં બેસીને દારૂ નહીં પીવાનું। તો જ્યાં બારું અથવા જે હોટલની અંદર રૂમ રાખેલો ત્યાં। બરાબર છે। તો આ રીતના દીવ, બીજું કંઈ વિશેષમાં દીવમાં ફરવા જેવું શું શું છે? ફરવા જેવું તો ઘણી વસ્તુ છે કે કિલ્લો છે, ગંગેશ્વર મંદિર છે, ચર્ચ છે, મ્યુઝિયમ છે, બરાબર છે। પછી નાગવા બ્રિજ છે। એટલે આ બધું ફરવા જેવું દીવ આ બધું છે। ફરવા જેવું છે। લોકો વધારે કેમ દીવમાં જતા એમ જ કહેતા દીવ પીવા, દારૂ પીવા જાવ, પીવા જાવ, એમ કેમ હે વિજયભાઈ? કે દીવ છે એક દારૂની કન્ટ્રી છે। એવું છે એમ ને? હા, વધારે પડતી દુકાનો ત્યાં દારૂ નહીં? વધારે પડતો દારૂ આપણે અહીંયા જેમ ઠંડા પીવાની એમ દારૂ નહીં। દારૂની દુકાન હોય છે। તો એટલી વસ્તુ ખાસ તમે દીવ જાઓ તો ધ્યાન રાખજો। વિજયભાઈ ફરી એકવાર રિપીટ કરશે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની? પહેલાં તો ફોર વ્હીલવાળાને શું બાંધવાનું? ફોર વ્હીલરમાં ફરજિયાત સીટ બેલ્ટ બાંધી રાખવાનો। કાગળિયા બધા પરફેક્ટ? કાગળિયા બધા પરફેક્ટ રાખવાના। ને ટેક્સી પાર્કિંગ હોય તેને કાયદેસર પહોંચ લઈ લેવાની। કેટલા જણા બેહાડવાના હોય? કે તો જે એમાં પાર્કિંગ હોય એ પ્રમાણે। બરાબર। હા કદાચ એક કે બે વધારે વધઘટ હોય તો એ એમાં હાલે। હા હા અને ટુ વ્હીલવાળાને? ટુ વ્હીલવાળાને હેલ્મેટ ફરજિયાત છે। અને કાગળિયા બધા પરિપૂર્ણ? કાગળિયા બધા કમ્પ્લીટ રાખવાના। લાયસન્સ હોવું જરૂરી છે। હા, નાકે કેટલા લઈશ અત્યારે જતા નાકે? હા, ટેક્સી પાર્કિંગ હોય તો એની જે પહોંચ થતી હોય એ પ્રમાણે 10-20 છાપાઈને એ લોકો વધારે લે છે। બરાબર છે। હા ને બાકી પ્રાઇવેટ જે ધંધાથી એ લોકો પહોંચે આપે છે ને? હા, પહોંચ આપે છે તમને કાયદેસર ટેક્સી પાર્કિંગ વાળા। એ કેટલો સમય પહોંચ હાલે? હા, 24 કલાક। 24 કલાક હાલે? 24 કલાકમાં બીજી ફળાવવી પડે ને? હા, 24 અંદર હોય તો ત્યાં સુધી વાંધો નહીં, કહી દેવાય કે ભાઈ અમે કાલે આવ્યા હતા એટલે એ અમે કાંઈ પાછા બહાર નીકળ્યા નથી। બરાબર છે। હા બરાબર, હાલે ખરી। બહાર જાઓ પછી બીજી કરાવવી પડે ને? હા। તો મિત્ર આ રીતનું દીવનું છે।